નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની બદલી કરી દેવામાં આવી છે અને તેમની જગ્યા પર નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુને નિયુક્ત કરવામાં આવ્યા છે। વડોદરામાં એકાએક મ્યુનિસિપલ કમિશનરની બદલી થતાની સાથે જ હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું કાઉન્સિલર આશીષ જોશી સાથેનું ઘર્ષણ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ભારે પડ્યું। જે રીતે દિલીપ રાણા અને મ્યુનિસિપલ જે કોર્પોરેટર છે આશીષ જોશી તેમની સાથે જે રીતેનું ઘર્ષણ સભામાં થયું હતું અને ત્યારબાદ આશીષ જોશીને ભારતીય જનતા પાર્ટી તરફથી શોકોઝ નોટિસ પણ આપવામાં આવી હતી અને 14 પાનાનો જવાબ પણ આશીષ જોશીએ લખ્યો હતો। શું એ 14 પાનાના જવાબના કારણે દિલીપ રાણાની બદલી થઈ ગઈ છે? શું આશીષ જોશીએ જે ગંભીર આરોપ ભ્રષ્ટાચારના દિલીપ રાણા પર લગાવ્યા હતા તેના કારણે તેમની બદલી થઈ ગઈ છે? આ બધા જ સવાલો હવે વડોદરા શહેરમાં ચર્ચાઈ રહ્યા છે। ત્યારે આપણે થોડીક વાર પહેલાં જ કાઉન્સિલર આશીષ જોશી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે કે આ બદલીની પાછળ શું આશીષ જોશીનું હાથ છે? આ ટેલિફોનિક વાતચીત આપ સાંભળો। આશીષભાઈ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની બદલી થઈ ગઈ છે। થોડા દિવસ પહેલાં તમારો ને એમનો સભામાં ખૂબ જ ઘર્ષણ અને વિવાદ થયો હતો। શું કહી શકાય કે આશીષ જોશીના કારણે દિલીપ રાણાની બદલી થઈ ગઈ? આશીષ જોશીએ પ્રજાના પ્રશ્નોને વાચા આપી હતી, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત હતી, એટલે પ્રજાના પ્રશ્નો માટે મારે જે રજૂઆત પાર્ટીને કરવાની હતી એ કરી છે અને પ્રજાના હિતમાં જે પણ નિર્ણય લીધો છે એને હું આવકારું છું। આશીષભાઈ, જે રીતે દિલીપ રાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે હતા અને તમે જે ગંભીર એમની પર આરોપ લગાયા, હવે જ્યારે એમની બદલી થઈ ગઈ છે ત્યારે શું કહેશો? જે પણ એમના સમયગાળા દરમિયાન જે એમના કાર્યશૈલી જે પ્રમાણે એમની જે ત્રુટીઓ હતી ને જે ખોટા નિર્ણયો હતા એ તમામ નિર્ણયોની રજૂઆત મેં પ્રદેશમાં કરેલી જ હતી। જે પણ કોઈ બાબત હતી મેં બધા જ પુરાવા સાથે મારા જવાબમાં પણ રજૂ કરી હતી અને જે પણ સરકારે નિર્ણય લીધો છે એ યોગ્ય જ લીધો છે, કારણ કે જે પણ કોઈ પુરાવા મેં રજૂ કર્યા છે ખૂબ જ સાચા અને ગંભીર હતા। આશીષભાઈ, જે રીતે તમે વાત કરી રહ્યા છો, તમે કયા કયા આરોપ પ્રદેશમાં એમના પર લગાયા હતા? પહેલામાં પહેલું હતું કે સ્પષ્ટ રીતે રાજ્ય સરકારે હુકમ કર્યો હતો કે તાત્કાલિક અસરથી 2024ની બીજી તારીખે રાજ્ય સરકારના શહેરી વિભાગે માન્ય કમિશનરને લખ્યું હતું કે જીતેશ ત્રિવેદીની સેવાનો અંત લાવવાનો રહેશે। એ ઓર્ડરની અવગણના કરીને જીતેશ ત્રિવેદીને કન્ટિન્યુ રાખવામાં આવ્યા હતા। એ ગંભીર બાબત હતી, એ બાબતની રજૂઆત મેં કરી હતી। પાણી ભરાયા પછી પણ વિસ્તારની અંદર આવવું નહીં, વિસ્તારના કોર્પોરેટરોના પ્રશ્નો નહીં સાંભળવા, એક ખાસ ચોક્કસ વિસ્તારમાં જ ફરવું। 3 મહિનાથી હું મહાનગરના નાળા માટે ફરિયાદ કરતો હતો, જેના કારણે મારા વિસ્તારમાં 4 દિવસ સુધી પૂરના પાણી નતા ઉતર્યા અને માન્ય કેબિનેટ મંત્રી કુબેરસિંહ ડિંડોરને પણ પબ્લિકના રોષનો ભોગ બનવું પડ્યું હતું, જે બહુ દુઃખદ બાબત હતી। આ બધી જ રજૂઆત મેં પ્રદેશમાં કરેલી। તો આશીષભાઈ, છેલ્લો સવાલ એ જ છે કે તમને શું લાગે છે કે તમારી આ ફરિયાદોના કારણે બદલી થઈ ગઈ? સમગ્ર મારી કોઈ ફરિયાદ એવી હતી જ નહીં। મારે તો મને જે નોટિસ આપવામાં આવી હતી એનો મેં જવાબમાં જે પણ કારણો હતા જે અમને એવોઇડ કરવામાં આવ્યા હતા એ તમામ કારણો અમે રજૂ કર્યા હતા, પણ મારી સાથે 24 તારીખે ગેરવર્તન બાદ, ગેરવર્તન એટલે કહીશ કે આપ વિડીયો શાંતિથી જોશો તો તમને ખબર પડશે કે જે જનૂનથી મેયરશ્રીના હાથમાંથી માઇક ખેંચીને ઝૂંટવી લેવામાં આવ્યું હતું અને કમિશનર મારી જોડે જીબાજોડીમાં ઉતર્યા હતા, એ મેયરનું અપમાન હતું અને એ બધી જ રજૂઆતો અને ફૂટેજ પણ પ્રદેશ કક્ષાએ પહોંચેલા હતા અને મારા જોડે જે વાત થઈ એના પછી જે બનાવ બન્યો 24 તારીખ બાદ મેયરશ્રી જાતે ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ ફીલ થાય છે એ જ પ્રમાણનું સ્ટેટમેન્ટ આપતો હોય તો જે પ્રમાણે આપ સમજી શકો છો, જો વડોદરાના પ્રથમ નાગરિકની પણ અવગણના કરવામાં આવતી હોય તો ક્યાંક ને ક્યાંક એની પ્રદેશ અને રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી। ખૂબ ખૂબ આભાર આશીષભાઈ।
આપે જોયું કે આશીષ જોશીના કયા પ્રમાણે જે રીતે તેમને દિલીપ રાણાની ફરિયાદ કરી હતી અને તેમની સાથે જે ઘર્ષણ થયું હતું તેમાં પણ દિલીપ રાણાએ મેયરનું અપમાન કર્યું હતું અને જે રીતેનું વર્તન દિલીપ રાણાનું હતું તે અશોભનીય હતું તેવું આશીષ જોશી કહી રહ્યા છે. વડોદરામાં આજે દિલીપ રાણાની બદલીની ચર્ચાની સાથે સાથે આશીષ જોશીના ઘર્ષણની પણ ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે.